જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પોહ માસની વદ પક્ષની એકાદશી, સટલ તિલા એકાદશી ક્યારે છે, એકાદશીનું મુહૂર્ત શું છે, એકાદશીના પારણા ક્યારે કરવા અને એકાદશીનો મહિમા તથા પૂજા વિધિ તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડ ધ્વજે, મંગલ પુંડરીકાશ, મંગલાય તનોહરી. બોલો ભગવાન મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11મી તિથિ, જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીની તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી મહામાયા પૂજા અર્ચના કરીને ભક્તો વ્રત ઉપવાસ કરે છે. તેથી પાપોમાંથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ શાંતિ બની રહે છે. વૈદિક પંચાંગ અનુસાર પોહ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર સટલ તિલા એકાદશી આવે છે. સટલ તિલા એકાદશી અર્થાત પ્રકારે તલનો ઉપયોગ કરાય છે. આ એકાદશીમાં જો કે પોહ માસ છે તે સૂર્યનારાયણ દેવ ભગવાનને અત્યંત પ્રિય છે. આ માસના દેવતા ઈષ્ટ દેવતા કહીએ છીએ ભગવાન સૂર્યનારાયણ દેવ છે. પૂજા નક્ષત્ર યુક્ત આ માસ હોય છે, માટે તલનું ઘણું મહત્વ છે. જલમાં તલ નાખીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે અને તલનું દાન કરાય છે. તલ આરોગાય છે, તલથી હવન કરાય છે. તલથી ભગવાન શ્રી નારાયણની પૂજા વિધિ થાય છે અને તલનો ભોગ સમર્પિત થાય છે. તલ એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે અને તલનો ઉપયોગ આ માસમાં ખાસ થાય છે. મકર સંક્રાંતિ પણ આવે છે ત્યારે પણ તલનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. આ એકાદશી ખાસ એટલા માટે પણ છે કે એકાદશીના દિવસે મકર સંક્રાંતિ પણ આવે છે. આપણે જાણી લઈએ કે સટલ તિલા એકાદશી તિથિ ક્યારે પડે છે અને પારણા ક્યારે કરવાના છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર સટલ તિલા એકાદશી પોહ માસના વદ પક્ષની આ એકાદશી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 13 જાન્યુઆરી 2026 બપોરને 3:17 આસપાસથી તિથિ પૂર્ણ થાય છે. 14 જાન્યુઆરી 2026 સાંજે લગભગ 5:52 આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ 14 જાન્યુઆરી 2026ના દિવસે રાખવાનું રહેશે. આ દિવસે મકર સંક્રાંતિ પણ છે. સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુભ કાર્ય આરંભ થશે. આ એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ. એકાદશીના પારણા તારીખ 15 જાન્યુઆરી 2026 સવારે લગભગ લઈને 6:30 સુધી કરવાના રહેશે. પારણા અર્થાત વ્રત ઉપવાસ સમાપ્ત થશે. જે રીતે આપણે વ્રતનો સંકલ્પ કરેલો છે કે આજે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ, તે સંકલ્પ છોડવાનું નામ પારણા કહેવાય છે. ત્યારે દાન પુણ્ય કરાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે, પશુ પક્ષીની સેવા કરાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી ભગવાન રાજી થાય છે અને પ્રભુની કૃપા તન મન ધન મન વચન કર્મ આરોગ્ય સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. પાપોનું હરણ થાય છે. હવે આપણે જાણી લઈએ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ઘરના મંદિરમાં લક્ષ્મીપતિ નારાયણ દેવની મૂર્તિ, ફોટો કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય જે આપણને ઇષ્ટ હોય તેનું પૂજા થાય છે. ધૂપ દીપ નિવેદ પુષ્પમાલા તુલસી દલ આદિ ભગવાન નામ જપ કરાય છે. વ્રત કથા સંભળાય છે. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે. શ્રી ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે. આજે ભગવાન નારાયણની પૂજા જપ તપ પંજની તથા પંચામૃત આદિનો પણ ભોગ લગાવાય છે. સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એવી આ માન્યતા છે કે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેના પાપ નષ્ટ થાય છે અને જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી
શારીરિક કમજોરી હોય છે કે કામકાજની જીવન હોય છે તો પણ ચિંતા ન કરવી. પ્રભુના દર્શન કરવા, માત્ર જાપ કરવા, વ્રત કથા સાંભળવી, એ રીતે પણ વ્રત ઉપવાસ થઈ જાય છે. સાત્વિકતા જીવનમાં રાખવી, સારા વિચાર રાખવા, કોઈની નિંદા કુથલી ના કરવી, પારકું અન્ન આજે ત્યાગ કરવો, આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી, પરંતુ પક્ષી દાન ચણ વ્યવસ્થા કરવી, કીડિયારું પૂરવી, આ સારા કર્મો, શુભ કર્મ કરવા પણ વ્રત જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે તામસિક આહાર, વ્યસનો ત્યાગ કરવા, આ દિવસે કોઈની એવી સાથે વાદ વિવાદ ન કરવો, ભગવાનનું નામ જપ માનવામાં રાખવું, આપણા જે યોગ્ય કર્મ છે, જે આપણી ફરજ છે તે બજાવવી, તુલસીજીની પૂજા કરવી, પીપળાના વૃક્ષ કે જે સર્વદેવમય છે તેની પૂજા થાય છે અને દક્ષિણા થાય છે, પિતૃ દેવતાનું સ્મરણ થાય છે, કારણ કે આ સટલ તીલા એકાદશી તલથી આપણે પિતૃનું તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન કરીએ છીએ. માટે આજે પિતૃને યાદ અવશ્ય કરવા જોઈએ, જેથી પ્રભુની કૃપાથી તેમની મુક્તિ મળે તથા આપણું પણ કલ્યાણ થાય. પિતૃ નિમિત્તે આજે ગીતાનો અધ્યાય પણ સાંભળી શકાય છે, વાંચી શકાય છે. કથા સાંભળીને વ્રત પૂર્ણ થાય છે. આ વ્રત તે ભગવાન નારાયણને પ્રિય હોવાથી, જે આ લોકના સ્વામી છે, ભક્તિ છે, મુક્તિદાતા છે, તેમને કૃપા સદૈવ બની રહે, એવું આ સટલ તીલા એકાદશીનું મહાત્મય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સટલ તીલા એકાદશી કોઈ પણ એકાદશીનું ફળ એવું છે કે જો એકાદશીનું વ્રત થાય કે ન થાય, માત્ર પ્રભુના નામ સ્મરણ થાય તો પણ કલ્યાણ થઈ જાય છે, કારણ કે આપણા ધર્મમાં ભગવાન નારાયણ આ લોક કરતા ધરતા મનતા આ વ્રતનું એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે. પૂજા નથી થતી, ઘરમાં સૂતક હોય તો, કોઈનું મૃત્યુ થયું હોય તો પણ થાય છે, પૂજા થતી નથી. આજે ભગવાન નારાયણનો મંત્ર જાપ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે. મંત્ર છે સાતકારમ ભુજગેન્દ્ર સનાસમ પ્રભુ સુરેશમ વિશ્વધારમ ગગન સદેવ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિરધાનમ ગમમ વંદે વિષ્ણુ ભવભયમ સર્વલોક એકનાથમ સર્વે લોકના એક જ નાથ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ. શ્રી સટલ તીલા એકાદશી સર્વે ભક્તોને વધાય શુભકામના. આજે મકર સંક્રાંતિ પણ છે. મકર સંક્રાંતિ પણ શુભકામના, મંગલ કામના. ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ગાયત્રી મંત્રનો જપ કરાય છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. શનિદેવ મહારાજ કે મકર સંક્રાંતિ સ્વામી છે, તેમના પિતા સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે, ત્યારે શનિદેવ મહારાજની આરાધના ભક્તિ કરવી પણ શુભ મનાય છે. જે ન્યાય અને દંડના દેવતા છે, ભગવાન નારાયણની આંખો છે, એવા પ્રભુ શ્રી શનિદેવ આપણને વંદન કરીએ, પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારા કર્મો સદૈવ શુદ્ધ રહો અને આપ અમને શુભ પરિણામ પ્રદાન કરતા રહો. નીલાજન સમાભાસમ રવિપુત્રમ યમાગજ સાયા માંડત સભુતમ તમ નમામિ શનિ શરણમ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.